જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। દાયા હા હું કર્યું તે એ ટેબલ ઓમું લઈ જાવું છે। ઊભી રે તને કાઢું। આવો નીકળી જાય બાપા, એમ તો હું સોના નાકામાંથી ને નીકળી જાવ એમ સૌ। એ ટેબલ આમનું લઈ જાવું તું તો ઢહણાનું નહીં, એટલે મેં કીધું માલિક ઓર ઘરે ઊંચું કરીને લઈ લઉં। તો ડાયો ક્યાં ગયો? ડાયો ગયો દોડાયો થાવા। માર નણંદ ને વહુ ને બધા બાઈજા છે, તે આન્યા દોડાયો થઈને ડાપણ કરીને સમાધાન કરાવશે એટલે દોડાયો થાવા ગયો છે। પણ બીજું આ ટેબલ તારે ઉપાડાય, એક તો તારે ડાયાબિટીસ વાળું શરીર, આ એકાદો હરિયો ગરી જાય મોઢામાં ક્યાંક, તો આ તમે કેમ હાજુ કરો શરીર? તી ઘરના કામ કરવામાં હું દાળિયા નાખવા? જો બીજું હા શરીર હસવાય તારે, હસવાઈ જાહે। અને મારે તને એક ઠપકો દેવો છે। હેનો? કાલે રંભી મરી ગઈ, હા તે તું સાર લાડવા ખાઈ ગઈ? તે ન્યા ક્યાં કોઈના બાપના ખાધા છે? મારો હાહરો મરી ગયો તો રંભીનો ઘરવાળો 9 લાડવા ખાઈ ગયો તો, અને એમાં ખાધું પીધું ખંભ્યા આવે। પણ બીજું તારે જરાક વિચાર કરવો જોઈએ, તારા શરીરમાં એક તો આ રોગ ગરી ગયો, કેનો રોગ? ડાયાબિટીસ। હા તો ઈ છે તો છે, તારે આવું ન ખવાય મીઠું। તો કેદી ખાવું? છોકરાને કહું ગુંદી લઈ આવજો તો કે તમારે મીઠું ન ખવાય, વહુને કહું થોડો ગીરો સા કરી ખાંડ નાખીને તો કે મીઠું ન ખવાય, તો કેદી મહાણમાં જઈને ખાવું? મોરું ખાઈ ખાઈને મરી જાવ એન કરતા મીઠું ખાઈને મરવા દ્યો ને। હાવ રાખને બીજું, હવે બધી મને ખબર છે તું હાંજે ખીચડી ખાસ એમાંય ખાંડ નાખસ। બસ મારા વગવણા કરવાનું રેવા દ્યો ને, તમે લાડવા ખવરાવો, આખા ગામના લાડવા ખાઈ ગયા છો। તે હું મરું એવડો છો? તમને મરવાનું નથી કેતી, આખું ગામ મરી જાય પછી મરદો ને મારા બાપનું હું જાય। આ તો તમારા છોકરાની વાત કરું, તમારો વિપુલિયો કેવડો થયો? ઈ તો 35 ઉપર વટી ગયો। તો કેદી કરવા છે લગન? એ કરશું, તમે અમને ઠપકા ન દ્યો, અને મારા દીકરાનો દીકરો એટલે મારો પોતરો છે ને, જરાક વિચાર કરાય, રૂપિયા કરતા એનું વ્યાજ વધારે વાલું હોય। એટલે તો કહું છું હવે પાકી ગયો છે, પૈણાવો। હા પૈણાવો, જ્યાં જાવ ત્યાં એક જ ઠપકો દ્યો છો, તમે મીઠા મેણા મારો છો। તમને મેણા જ લાગે, હાસુ કઈ એટલે? હા અડધો ગઈઢો કર્યો। તમારું ધ્યાન રાખો ને, તમારા છોકરાની હારતના છોકરા હતા ને, એની ઘરે છોકરાઓને સાંડલા થઈ ગયા, તમારો આદી વાંઢો રખડે છે। ટમેટાના ભાવ હોય અને કોથમરી દેન મફત દેવી જો। એ વાંઢા, એ એક ગડબા ભેગો માથું ફાડી નાખ્યો તારું, આ કાચરા કાઢી નાખી માથાના। એટલો ખારો હું તાસ વાંઢા? હજી વાંઢો કે તારું નામ હું છે? નામ મને ભૂલાઈ જાય છે। તું ગામમાં રહે કે સીમમાં રહે? ગામમાં? આ તો મારું નામ વિપુલો છે, વિપુલ ભાઈ કહેવાય, હું તારાથી મોટો છો। શું દાંત કાઢે? તું મારી કરતા મોટો નો કહેવાય, તું ઓમ જો ને તો મારી કરતા ક્યાંય નાનો કહેવાય ભલા માણા। હા એ તો હાઈટમાં હું થોડોક નાનો છે એવું છે ને? હાઈટ ની ક્યાં પથારી ફેરવસ તું પણ? કા જો મારા કેટલા વરા થયા? એ તને ખબર હોય ને? 25 વરા થયા મારા। હા તો પછી મારા તારા 30। હવે વાત સાંભળજે, તું મારી કરતા નાનો કઈ રીતે કહેવાય? મારી 16 વરાની ઉંમરે મારા બાપુજીએ લગ્ન કરી દીધા। હા તારે લગ્ન થઈ ગયા તા? અત્યારે 25 વરાનો થયો ને હું, મારે 2 છોકરા છે। તારા ફૂલેકામાં મારે એક જણા એને બાજવાનું થયું તું। લે કા? ફટાકિયા ઈ ફોડતો તો, હા? ધુવાડા મારા નીકળતા હતા। એટલે આમ જો વિપલા, હા મારા 25 વરા થયા ને, 8 વરાના તો મારે છોકરા થઈ ગયા। વિચાર કે હમણાં ઉધરા થઈ ગઈ એમને થોડી। એક 7 વરાનો છોકરો છે ને એક 8 વરાનો થયો। વિચાર કર તું, મારે કઈ વિચારવા જેવું છે જ નહીં। તે 16 વરાની ઉંમરે લગ્ન કરી લીધા હોત ને તો તને 10 વરાના છોકરા હોત। ખાવા જોઈ ને, દાદો ક્યાં જાતો જ નથી, પડ્યો રે ખાટલામાં। પણ દાદાને સમજાય। ઉપર મને એવું લાગ્યું કે તું ગઈઢો થઈ ગયો।
ગઈ તો ને આ હમણાં હોય દાદા વાડીએ મોકલે ને હા તો આ વગરનું ઠાર હવારે આવે ને પાણી વારવાનું એના હિસાબે. મને એવું લાગે છે વિપલા કે તું આમાં ને આમાં મરી ગયો ને તો લીલ પૈણામાં પડશે હો. એટલે હું એવું મને એવું લાગે છે. બાકી હું તો એમ કહું છું તારા અત્યારે લગ્ન થઈ જાય એમ લગ્ન. લગન તો થાય નહીં ભાઈ. હવે અમારે કોઈ જો આ મારા દાદા બધે વાત કરે હે વરી વાત આવે હે ને પાછી અડધેથી ગામમાંથી પાછી વાત વરી જાય. તું કહેતો- ખાઈડ મારો ઓરા જાજા ગામમાં તું કહેતો હોય તો તારા લાગી કે વાત ઘરે હું પુગાડું. તો કહીને મારા દાદાને કહી દે ને. તારા દાદા ને કહું હું આપણા બેની વાત તને હું છોકરી દેખાડું. છોકરી તને ગમે તો આપણે ગોટો મોટો વાર દેવો. આ તો કાંઈ વાંધો નહીં. ગોટો મોટો વાગરીને તને ગોળ ગોટા જેવા ભજીયા ખવડાવી હે આમ તો રવિડા બકાલા લઈને અરે રાંધવાનું મારે હે ઘરનું કામ કોઈ નમરે દાદો ને દીકરો બે પૈડા છે. તું વાંઢો ન રહે ને તો મને મજા આવે. બાકી અત્યારે તો તું વાંઢો જ કહેવાય હો. વાંઢા જ કહેવાય હો. મારા શ્રાપ છે જા તારા જ્યાં લગ્ન થયા ને ત્યાં બધું તારા છૂટા શેડા થઈ જાય જા મરી ગયા. ખીચડી મેલવાના લાગવા દાદા. ખીચડી નથી મૂકવી, તો આ પાણી તો નિતારો છો આ સણાઈની ડાયર કરવી છે. એવું છે. હા તો જા ટમેટા ને કોથમરી લઈ આવ્યો છું. એમ હા ટમેટા બહુ ભાવે તને અત્યારે. ટમેટાનો ભાવ તો જો. તો મારે ખાવા હે ને તમારે અમથું ક્યાં ખાટું હદે હે તમને. બતાય તો અરે કિલો એક ટમેટા તારે કેના મોઢે વરગાડવા છે. કોનિયા ઘડીએ વળીએ અડિયા પટ્ટી કરે. મારે બીજા કામ ન હોય એ ઢીલા પડી જાય છે. તો ફ્રીજમાં રાખ દેવાનું. બરફનું ખાનું રહ્યું ને લાવા ગઢા જેવા રહીએ. ફ્રીજ બગડી ગયું છે, મહિનો દી થયા. વેલું કહેવાય તો ખરા ને. હું ઓલા સગન ને કે રિક્ષામાં નાખીને લઈ જાય. એ મફત કરતી રોકડા જોઈ રોકડા. તો પૈસા તો દાદા દેવા પડે ને. કે મફત તો કોઈ ન કરી દે ને. શા મેલો છે અત્યારે શાનો ટાઈમ છે? બપોરનો ચા નથી પીધો દાદા મેં. બહાર સા પી લેવાય મારા દીકરા, બહાર સા પી લેવાય. શા નથી બાયણે ફાવતો ઈ તો વાંધો છે. હું એકલો માણસ કેટલું કરું જરાક વિચાર કર. તારો દાદો છું, તારો બાપ નથી. મને ખબર હે દાદા રી તો મને ઘણી તમારા ઉપર ચડે છે. પણ હવે મારે તમને શું કેવું. કા શેની રીહું તમને સડી જાય છે? ના ના કહી દે તને શેની રીહું સડી જાય છે? દાદા હમ? ગામમાં જાવ છું ને તો બધે બને વાંઢો કીએ. ક્યાંક પગ મોકરા કરો ને દાદા. હોય ને એને કે. મને હજી કોઈ ગામમાં એમ નથી કીધું વાંઢો. કેમ કે હું પરણી ગયેલો છું, તું બાકી છો એટલે કે છે એમાં કઈ ખોટું ન લગાડવાનું હોય. અને દીકરા સમય આવશે ને તો તુંએ પરણી જઈશ. હાલ ઘરમાં અને હાલે શું હે આ ડાયર મૂક. ડાયરું જ હવે કોક ડાયર પકાવવા વાળી ગોતો ને બાપા. હું તો થાકી ગયો છું હવે. હું આ ટમેટા મોરતો થાવ. ઘરમાં સારું સાંકડું નથી, આનેથી ટમેટા કાપવા પડે છે. કા વિપલા આવ સૂર્યા હું એકલો બિસ્કિટ ખાસ્યો નાના છોકરા કોઈને. એકલો જ ખાવ ને. હું આ એક બિસ્કિટ ના બંડલમાં મારે આખા ગામમાં જાહેરાત કરવી. આ તો મને એમ થયું કે તું બિસ્કિટ કેમ ખાસ? મજા આવે ખાવાની એટલે. તો તું નાનો કીકલો હો કઈ? નાનો છોકરો છો કઈ તું બિસ્કિટ ખા? નાનો કઈ? 45 વર્ષનો થયો ભલામણ. એ બિસ્કિટ ખાવામાં કઈ ઉંમર ન હોય કે. તે ઉંમર તારી કેટલી થઈ? 47. પણ તું લાગે તો 45 જેવો. એ તો થોડોક હું હે મારા દાદાએ ખવડાવ્યો પીવડાવ્યો લોટકો કર્યો છે ને તો થોડોક ઉંમરમાં દેખાવ છે. તો હવે કાંઈ વિચાર છે? વિચાર તો ઘણો છે. તાર ધ્યાનમાં છે? એટલે લગ્ન કરવાનો? હા લગ્નનું જ કહું છું ને ભાઈ. હા તો એક છોકરી ધ્યાનમાં છે તો વાત હલાવો. પણ એને 2 પગ ને 2 હાથ એટલે ચાર પગ વાળી નથી. 4 પગ વાળી બાયું નથી તો એ વયો જાન સૂર્યા મગજમારી કરતો તું અહીંથી. નકા મને હું જાપડનો ઘા કરી છો ભાઈ. હું જો તને લગભગ મને એવું લાગે છે એટલે કૂતરી કોઈ નહીં દી. એ કાંઈ ન દે તો તમને જડી ગયું ને તો બસ. અમને તો ચડી ગઈ ને આમ જો
અમે તો ટાઈમે પરણી ગયા, 2 છોકરા થઈ ગયા. હમણાં છોકરો મારો જો પરણે એવો થઈ જાય હમણાં 5 વર્ષમાં. હા તો પરણાવીને જાઓ, જલસા કરો ને આનંદ મંગળ કરો, અમને રહેવા દો શાંતિથી. વાંઢા બહુ ન કરતા, અમારો સમય આવશે ખરા. આવતા આવતા લગભગ તમારે બધું ધોરું થઈ જાય. એવું છે? હા. પછી આવી જાય પીછડા મારા, પછી કલર નામાં એ ભલે મારવા પડે. બરાબર, હાલો નીકળો પોચા પગે કામ કરતા. શું છે આમાં? આમાં છે ને 2-3 મૂળા લઈ આવ્યો છો. હે, મૂળાની ભાજી. મૂળા બહુ ભાવતા લાગે તને. મૂળાની ભાજી કરીને ખાવી છે. એન જમાવટ કઈ ઘટે જ નહીં. અમારે તો દાદો રોજ ખીચડી કઢી કરીને બેઠો હોય. હા, બાયું તમારે ન હોય ને એટલે. હા, એટલે અમારે શું હોય, દાદા દીકરાને ખીચડી કઢી બહુ વાલી. ભાઈ દાદા દીકરા પાછી કે ગામમાં કે હારાવટ છે રાખી? હારાવટ તો બધે રાખી ભાઈ, અમે ક્યાં કોઈ રે બાઈ જા. તારા લગ્નમાં હું બાઈ ગયો તો. એ તો પછી મને ખબર પડી કે મારા લગ્નમાં તે વાહેથી બહુ જાજો ઉપાડો લીધો હતો. એટલે તારા લગ્નમાં હું આવ્યો ને, હા, એક કોર તારા ફેરા ફરતા હતા અને એક કોર ઓલા મારા દીકરા બધા કે વાંઠા વાંઠા. મારું મગજ ન જાય. તે મગજ જાય એટલે કોકના લગ્નની પથારી ફેરી નાખવાની. એવા ટાણે થોડું કહેવાય સૂર્યા, ગામમાં કે ભેગા થયો કયો બરાબર. માણા હોય મહેમાન હોય તો ભૂંડો ન લાગુ. હારી છોકરી જોઈને મારા મંડપ નીચે 2 આટા ન માર લેવાય. હા, મારા દાદાની આબરૂ છે હો ભાઈ, સાચવવી છે મારે. હું આંટો ભલે રહી જાઉં, મારા દાદાની આબરૂ સાચવી. હા, તમારે આબરૂ ઘણી બધી ઢળાતી આવે. ભાઈ તું જાય, તું અહીં નીકળ જા. એમ નહીં ભાઈ જા. તું લગન કરીશ તો મને અણવર બનાવીશ કે નહીં બનાવી? મને અણવર બનાવીશ. એ મારે લગન નથી કરવો, મારે કોકને લઈને ભાગી જવું. ચાલ બસ. એ તો હને મને કેજે, હું આવીશ ગાડી હાંકવા, વાહે બેહી જજે, આપણે બે જઈશું તો ઉપાડી આવશું. સૂર્યાભાઈ વયો જાને તું. જો કાઈક કરી લે નકર આમના મરી જાઈશ તો હું લગન કરી લઈશ. હો જાવ મરી જાઈશ ને તો તારે હે ને એક આઈસા તો ઊભી રહી જ જાય કે ભાઈ હે ને ભણ્યો નહીં અને છોકરા વાળો ન થયો. ઈ આઈસા તારે મોટી રહી જાય, એટલું યાદ રાખજે. હા, તમારી આઈસા પૂરી થઈ ગઈ ને, જાઓ. અમારી આઈસા કરશે ભગવાન પૂરો. હવે તો આ મેણા એ ખંભરાતા નથી. જી આવે વાંઢો દાદાનું ક્યાંક હું મર્ડર કરી નાખું નહીં. મરસાઈ મારા દાદાને ઘોડ પાકી ગયા, જો તો લાલ ઘૂમ થઈ ગયા. એ ખાલી વરસાદ નત પાક્યા તો તું વતન પાકી ગયો છો. ઈ તો ભાઈ મને ખબર છે હું પાકી ગયો છું, ખબર છે મને. આ મરસાના તો હજી ભાવે આવે છે વિપલા, પણ મારા ભાવ નહીં આવે. મારે કેમ ક્યાંક તોલે જો ખાવાનું હોય. એલા હવે તારા દાદાને કે તને માર્કેટમાં મૂકે ને તો તારા આઠાનાય નહીં આવે. મારા દાદા હે ને રોજ મને માર્કેટમાં મૂકે. એક દી બટેટા ડુંગળી ટમેટા ને એવું લેવા. તું બકાલું લેવાનું બંધ કર. આ બકાલું લેવા જાસ ને એટલે તું પહેણતો નથી. બકાલું લેવા કોણ જાય? બાયું જાય, બાયું છે અહીંયા બાયું તો મોકલવી. પણ તો લઈ આવી પડે. લઈ આવી પડે એમ કોક વાત હલવે, કઈ ખગાયું થાય તો કઈક બાયું આવે ઘરમાં. આમ જો વિપલા, હા, મારી બેન ખબર છે આયા ભણતી? તારી બેન અહીંયા ભણતી? એ સંપા ચંપુડી. હાય ચંપુડી. એને નિશાળમાં ચંપુડી કહેતા. તમે ભલે ને ચંપુડી કહેતા. અને તું ખબર છે ને આયા આવતો લેસન કરવા. હા, લેસન કરવા આવતો. અને નખો દ્યા એકમાં તો તું હે ને મારી બેનની પેન્સિલ ચોરી ગયો તો. એમ તો તારી બેન મારું ઘણું બધું ચોરી ગઈ છો. ચોરના પેટની. એય ચોરના પેટની કેતો ની હો. પાટી લઈ ગઈ, એક ચોકનું ઓલું બોક્સ હતું ઈ લઈ ગઈ હતી. મને બધી ખબર હતી એની. હવે તું સાનું મુનો રે. હવે મારી બેન ને તું બે હરખા હતા. મારી બેન ના લગન થઈ ગયા અને એની ઘીરાઈ 10 વર્ષની સોડી છે. સંપુડી ના લગન થઈ ગયા? સંપુડી ના લગન થયા વાકાનેર. હે તઈ હા, હારું લે. વાંકાનેર બાજુ જ મારે બહુ જવાનું હોય. એમ? હા, અહીંયા મારા દાદાના એક રીએ ને ભાઈ, અહીંયા કઈક જવાનું હોય મને તો કઈક સંપાન ઘરે જઈ ચા પાણી પીવા. સંપાન નું ઘર ક્યાં છે તને કહું? હા, આપણે મિલ પરું નહીં? હા, મિલ પરું રહ્યું એની પછીની જ શેરી. એ હા, ત્યાં જઈને એમ કહેવાનું કે રાજકોટ વાળા ચંપાબેન ક્યાં રહે છે. હા, બરાબર. અને આમ જો હા, ને સા પીવા જા ને એલા પણ ન્યા હું કઈ છે આમાં ફેરસ થઈ ખંજોર આવે. જો ન્યા જા ને એટલે મફતિયા સા પીન પાછો એને એમને હાલતીનો ન થાતો ભાણકીના હાથમાં દેજે 200 રૂપિયા. ઈ તો હું પૈસા છા તો કોઈનો મફત પીવાય ને ઈ તો હું દઈ દઈશ પૈસા. હવે તારું તો ભલું પૂછો. તું મફતનું જડે ત્યાં સુધી ક્યાં બોલું તું કઈ કરસ? સાચી વાત છે. તે હું શું કહું છું?
તી તાર દાદા એલા તારી કઈ વાત નથી અકાલતા. એલા ભાઈ હવે ઈ ભેજા મારી મૂકો ને બાપા. ઈ મારો હું ને મારો દાદો બે સમજી લઈશું. ઠેક હો હવે મને ખબર પડી ઠેક લીલ પરણાવાના લાગે છે. આ તું ભાભી જાય મગજ મારી કરતી હાલ ની કરાલ. તાર મરસા જોતર લઈ લે નક વેતી ની પડાલ. તો જો આયે મારે ક્યાં જરૂર છે બરોબર છે. મારા ફઈની નણંદની સોડી હતી ને એટલે તને કહું છું હું તો આ આઈલી તો. મરસા લેતી જાન. જો તો હે સોરા હે ઈ લઈ લે. મારો હારો મતલબીના પેટનો તેમાં કીધું સોડી છે એટલે કે મરસા લઈ લે ને ઓલું લઈ લે. એવું નથી તમે એને મને વાંઢો નો કહેતા બરાબર. તે હું તને પૈણાલો કહું. પણ એમ વિપુલભાઈ કહે તો હું વાંધો તમને. એમ નહીં આપણે જો તું મારો દેર છે હું તારી ભોજાઈ છું. આપણે દેર ભોજાઈ મસ્તી ન કરી તો કોણ કરે. હા ઈ તો બરાબર છે. ઈ તો ઠેકડીનો વ્યવહાર હોય જ. બરોબર કાઈ વાંધો નહીં. હવે તારા મરસાઈ તારા જેવા તીખાય છે મારે નથી ખાવા નકામ મને પેટમાં ભરશે. તું રાખ તારા મરસાન તું ખા. હા જા જાવ. એટલે આમ જાવ એટલે હે આ ઘરે જાવ એમ કહું છું. હા બસ એમ બીજી લાંબી ટૂંકી નહીં કરવાની. ના ના જાવ ને. મરી ગયા ગામની તો પાયડ નીકળે જે આવે વાંટો. હવે તો ભાભીઓ વાંટો કેવા માંડ્યો. દાદાનું કંઈક હું ગરું દબી ન દઉં. લે કેમણા ઉપડા બીજુમાં કામ ન હોય હું અહીંયા બાયણા ખુલ્લા રાખીને ઉંબરે બેઠું રહેવાનું. હવે મારે થોડું કામ જ તમારું. હું દંડો મૂક હા એ રાખજો. આ ઓલી ડાય ઢોકરી કેમ બનાવે? કા મારા દાદાને ખાવી છે હવે અમને કઈ આવડતી નથી. મને કે બીજું મને પૂછતા હોય ને આવડે. ડોહાને ભડભડિયા બહુ લે. એલા એ રોજે રોજ નવું નવું કાઢીને જ દાદા. જો દાળ ઢોકરી ઘઉંના લોટની બને અને શીણાની બને. અમે તો હે ને ઘઉં શીણાનો ભેગો કરીને અને એની રોટલી બનાવી પછી એને સોકડીઓથી કટિંગ કરી પેલા તુરની દાળ બાફવા મેલવાની બરાબર. હા. બરોબર હા. અને માંડવી દાણા પલાળ દેવાના પછી એ નાખ દેવાના બાફવામાં. હા. એ બફાઈ જાય એમાં ગોળ દૂધી કે લાંબી દૂધી અમે તો નાખી હા. એની કટકા કરીને એ બધું બફાઈ જાય એટલે એ બફાતું હોય ને ઢોકળી રોટલીની ચોકડીઓ કરી એમાં નાખતું જાય. કાપી નાખવાનું એ બધું બફાઈ જાય પછી રાઈ ને જીરું ને જી કાંઈ નાખવું હોય ફૂકેલા મરસાં લીમડો ને તમાલપત્ર ને બાદિયા જી નાખવું હોય નાખીને તેલ આવી જાય એક વાટકામાં મૂકવાનો વાટકો ચૂલામાં. હા. એમાં તેલ આવી જાય એટલે એ બધું નાખવાનું અને એ કડકડી જાય ને એટલે એ સીધું ઓલી બાફેલી ને બધું હોય ને ઢોકરી ને ડાયર ને એમાં વાટકાનું તેલ નાખ દેવાનું એટલે માથે વઘાર થઈ ગયો. પછી ચટણી ને આ તેલ તમારે જી નાખવું હોય નાખવાનું ઘડી ખહડવા દેવાનું. લપવારું છે તો. લપવાર તો આખી જિંદગી જ લપવારી છે. એ તો તમારે એક કામ કરો ને તો નવા હોય તો હાલો ને વઘારી જાવ. મારે હું અહીંયા નથી પરજા પેટ પડી મારે નથી હમણાં તાર બાપો ડાયો આવી જાય. તમે કીધું એ પાછું મને મગજમાં નથી. તારા બાપનું નામ ડાયો છે પણ ઈ પછી મારે કઈક મોડું થઈ જાય પાછો દોઢ ડાયો થાય. અને હું શું કહું છું હા. આવા બધા ખાવાના તમારે ભડભડિયા છે તો મરી જાવ વાંઢા રખડો તો બાયડી કરી લ્યો બાયડી. દાદો ક્યાંક જાવો તો જોઈ ને. દાદાને તો શું છે હવે ઈ તો પડી ભાંગ્યો છે હવે ક્યાં જીવ એટલો જીવવાનો. તારી જિંદગી બાકી છે મરી ગયા પાકી ગયો ગઈઢો થયો. આમાં જો તારા ડોહા ધોરા ઠોંગા મૈડા દેખાવા. કલર કરાવ્યો કાલ. એ તો કરાવવો જ પડે ને હજી તો જો નેણમાંય કરાવવો પડશે આમનમ રેહો તો. એમ આ ડોહાને કે તને પૈણાવે કેટલીક વાર કેવું રોજે રોજ ટપોરું છું. કાટ્યો જાલીન ફગોડીન કાઢી મૂકને મુઆને બે દી એટલે આફુડો ભૂખો રખડશે કે પૈણાવ. તારો બાપે ટાણે પૈણી ગયો તારી ફઈ ટાણે પૈણી હતી તારો દાદોય ટાણે પૈણી ગયો તો હે તારો કાકો હતો એ ટાણે બધા ટાણે પૈણી ગયા તો તું એક બીનો રહી ગયો. હું ટાઈના નથી ભણતો શું કરું. પૈણો ન કર વંશ વેલો પૂરો થઈ જાય મરી ગયા લીલમાય વારો તારો તને હવે ડોહાને કહેવાય પૈણાવી હું ન દે. મારે હવે એમ જ કરવું કાહે ને ખાવાનું જ દાદાનું બંધ કરી દેવું. હા જ્યાં સુધી ક્યાંય વાત ન હલાવે ને ત્યાં સુધી ખાવાનું બંધ દાદા. હાય કાઈ નકર બટા તું આમનમ રહી જાય. હાસી વાત છો હવે મને ઘણું દુઃખ લાગે પણ હું કરું. હારું જાઉં કલાક દોઢ કલાક પર નવરી થાવ ને હા. ડાયર પલાળી દેજે ને માંડવી દાણા પલાળ દેજે હું આવીને બનાવી દઉં. દાણા લેતા આવજો નથી માંડી આટલા મુઠ્ઠી હું અહીંથી રાંધીને લેતી આવું અને તમને કોરિયા દઈ બેહીને તો વધારે સારું. હવે જાને લેતી આવી દાણા. હા વાંધો નલ. હાલે આ દાંડો લેતો જા તાર બાપો ને રસ્તામાં બેઠો હોય છે ઓલા મિસ્ત્રી દુકાને હા ન્યા એને દે એટલે આને ગરમ કરીને આમાં છે ને એક બોલ ફિટ કરાવવાનો છે સડાવવાનો છે કાલ. હા આમ સેવા કરો ને દીકરા તો તમે આફુરા મને વાલા લાગો લ્યો. અમે તો વાલા લાગી જ છે. દાદા બૂટ બદલાવી નાખો અડધા ઉંદેડા ખાઈ ગયા.
હવે બદલાવી નાખું. તું કેમ કરવું છે મારે? હા દાદા, એક વાત મારા મનમાં પડી છે, બાયણે કાઢું? કાઢ ને બાપા, બહાર કાઢ. એમાં શું થઈ ગયું? હે દાદા, તમારી કેટલી ઉંમર હતી ને તમારા લગ્ન થઈ ગયા? અરે બેટા, ઈ જમાનો તો હાવ જુદો જ હતો. 14 વર્ષની ઉંમરે મારી માં રોજ કહેતી, રાજ્યને પરણાવી દેવો છે, રાજ્યને પરણાવી દેવો છે. 16માં વર્ષે તો આમ જો ઢોલ વગડાવી દીધા. હે અને મારા બાપુજીની કેટલી ઉંમર હતી તમે એને પરણાવી દીધા? હવે ભાઈ, ઈ જમાનો જુદો હતો. તારો બાપુજી 18 વર્ષનો થયો ને ત્યાં તો ઈ સામેથી કહેવા માંડ્યો, મારે લગ્ન કરવા છે, લગ્ન કરવા છે. 18માં વર્ષે તારા બાપને પરણાવ્યો. બહુ સારું કહેવાય. અને દાદા, હું કેટલે પોઈગો? તું બેટા 27 વર્ષનો થયો. હું 27 પોઈગો. હં. દાદા, ઓહ. હું તમને 27 દિવસનો ટાઈમ દઉં છું દાદા. જો 27 દિવસમાં મારું ક્યાંય ગોઠવું નહીં તો હું એના ગામમાંથી 27 વર્ષની છોકરી લઈને ભાગી જઈશ. અને એવી છોકરી લઈને ભાગી જઈશ ને એનો બાપ માથા ભારે છે, તમારા ટાંગા ભાગીને મૂકી દે. અને લઈને ન ભાગું ને દાદા તો તમારા દીકરાનો દીકરો મટી જાવ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુગર ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.